બધાને શુભ સવાર, ગુડ મોર્નિંગ. ચાલો આજનું શાકભાજી વિશે ચાલુ કરીએ. આજની તારીખ 4/1/2025 રોજ શાકભાજી સવારેનો ફ્રેશ માલ અને ફ્રેશ ભાવ તમારે જાણવા મળશે. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું નહીં ભૂલતા અને પ્રેસ આઇકન. તમે ચાલો પહેલું આવી ગયું છે રીંગણા. શાકભાજીમાં ફ્રેશ એકદમ ફ્રેશ માલ છે. ચાલો પહેલું શાકભાજી છે રીંગણા. રીંગણાનો ભાવ પડશે, આજનો ભાવ 1 કિલોના 50 રૂપિયા છે, ફક્ત 50 રૂપિયા. ચાલો મસ્ત રીતે રીંગણાને ગોઠવી દઈએ એટલે કસ્ટમર ત્યાં આકર્ષાય અને કસ્ટમરને લેવું ગમે અને સારા રીંગણા છે એટલે કસ્ટમરને વધારે પસંદ આવશે એવી રીતે ગોઠવાના છે. સરસ લાગે, કસ્ટમરને સારું લાગે. તો સવારે રીંગણા મસ્ત ગોઠવી અને પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જાશું, એનો ભાવ જાણશું. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો સવારે કસ્ટમર સારો માલ ફ્રેશ માલ આપણે આવે છે એ આપણે ટેબલ ઉપર ગોઠવવાના છે. તો રીંગણા મસ્ત રીતે ગોઠવાઈ ગયા છે. હવે તેને તેની જગ્યાએ આપણે મૂકી દઈશું. પછી નેક્સ્ટ બકાલા ઉપર જાશું. તો ચાલો રીંગણા ગોઠવાઈ ગયા છે એને ટેબલ ઉપર રાખી દઈશું. તમારે ડેલી આવા વ્લોગ જોવા મળશે શાકભાજી વિશે. તમારે વધારે ગમે તો વિડીયોને શેર પણ કરી દેજો. સ્પેશિયલ ગુજરાતી છે, ગુજરાતી છું. ચાલો રીંગણા એની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. હવે એના પછી આવશે બીજું શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન પર. આ છે કોબી. કોબીનો ભાવ છે કિલ્લાના 30 રૂપિયા, ફક્ત 30 રૂપિયા છે કોબી. સારામાં સારી અને ફ્રેશ છે એકદમ. એના પછી આવશે છે ગલકા. ગલકા પણ ફ્રેશ છે. ચાલો ગલકા પણ કેની ભાવે છે? જે તમારે શાકભાજી સારું લાગતું હોય, ભાવતું હોય એ કમેન્ટ બોક્સ જરૂર કરજો. ચાલો એના પછી આવ્યું ને આમાં પહેલાં ગલકા થોડાક ગોઠવવાના બાકી રહી ગયા હતા, એ થોડાક નાખી દઈએ એટલે ભરેલ બકેટ થઈ જાય તો કસ્ટમરને લેવાનું સમૂહ પડે. તો તમને ગલકા ભાવતા હોય તો કોમેન્ટ કરજો કોને ગલકાનું શાક ભાવે છે, સેવ અને ગલકાનું શાક. એના પછી આવી જાય પાકેલા કેળા. પાકેલા કેળાનું શાક કોને ખાધું છે એ કોમેન્ટ જરૂર કરજો. જો પાકેલા કેળાનો 1 ડઝનનો ભાવ છે 60 રૂપિયા, એક નંગના 5 રૂપિયા આવશે. કસ્ટમર આવી ગયા, કસ્ટમરને પહેલાં આપણે માલ આપવાનો રહેશે. કસ્ટમરને રીંગણા જોઈએ. રીંગણા જો પહેલાં આપણે ગોઠવેલા હતા એ મસ્ત ગોઠવેલા હતા તો કસ્ટમર જોઈને જ આવ્યા. કસ્ટમરને વધારે ગમી ગયા. ચાલો તો કસ્ટમરને પહેલાં જેટલા જોતો આવ્યો એટલા આપી દઈએ. કસ્ટમરને 500 ગ્રામ જોઈએ છે તો ચાલો 500 ગ્રામ ચોખી દઈએ. ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી છે, તમે જોઈ શકો છો દાડમ છે. દાડમ શાકભાજી નથી, દાડમ ફ્રૂટ છે. ચાલો તો દાડમનો ભાવ 1 કિલોના છે 100 રૂપિયા છે. તો દાડમ કોને ભાવે છે? આ દાડમ છે લાલ દાડમ છે, સારા છે, ગુલાબી કલરના નથી. તો ચાલો દાડમ નાના બકેટમાં ભરી લઈએ એટલે સરસ દેખાય અને સારા ભરી દઈએ. જે અમુક ડાઘવાળા હોય એને આપણે દૂર કરી દઈએ. તો ચાલો સારા દાડમ અલગ કરી અને ટોપલીમાં ભરી અને તેની જગ્યા પર રાખી દઈએ. તો ચાલો અલગ દાડમ થઈ ગયા છે. હવે તેને તેની જગ્યા ઉપર રાખી દઈએ. ચાલો એના પછીનું શાકભાજી છે, તમે જોઈ શકો છો દેશી ગુવાર. દેશી ગુવારનો ભાવ છે 1 કિલોના 100 રૂપિયા છે. તો ચાલો ગુવાર પણ સારા ફ્રેશ છે. તમારે જો લેવા હોય તો સારા છે. કસ્ટમર આવી ગયા છે, કસ્ટમરને ગવાર લેવા છે કે નહીં ધર કરે છે. તો ચાલો પહેલાં ગવાર આપીને આપી દઈએ. નહીં ગવાર નથી જોતો, તેમને તો દાડમ જોઈએ છે. તો ચાલો દાડમ આપી દઈએ. ચાલો દાડમ આપીને આપણે પૈસા લઈ અને આપણે નેક્સ્ટ ગવાર સારા કરી અને ફ્રેશ એકદમ છે એની જગ્યાએ ગોઠવી દઈએ. તો આવી રીતે તમે બકેટમાં મસ્ત રીતે ગોઠવી અને તે ટેબલ ઉપર રાખી દેવાનું. શાકભાજી તો આપણે વેજીટેરિયન છે એટલે તો આપણે ખાવું જોઈએ. શાકભાજી એકદમ ફ્રેશ આવે છે. તો ચાલો તેની જગ્યાએ આપણે રાખી દઈએ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે બકાલું આવશે એ આપણે જોઈએ. ત્યાં કસ્ટમર આવીએ તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ. તો તેના પછીનું શાકભાજી પણ આવી ગયું. તો શાકભાજીમાં એને પહેલાં મરચાં લેવાના હતા કસ્ટમરને. તો તીખા કસ્ટમરને મરચાં જોઈએ છે તો એ વીને છે અને કોથમીરની પાણી પણ જોઈએ છે. તો હું કોથમીરની પાણી લઈ આવું. ચાલો લઈને એને મૂકી દીધી. તો ચાલો કસ્ટમર તેના તીખા મરચાં તેને મનપસંદ વીને છે.
ચાલો એ વીણી લઈશે, પછી આપણે એનો વજન કરશું. જે 10 રૂપિયાનો જોતો હોય, 20 રૂપિયાનો જોતો હોય, 50 રૂપિયાનો જોતો હોય, જેટલા જોતો હોય એટલા આપણે આવવાના છે. ચાલો કટા ઉપર ચડાવી વજન કરી અને એનું તોલમાપ કરી અને જેટલા પૈસા થાય એને પોલિથીન આપી દેવાનું. તે ભરી લઈ અને પૈસાનો હિસાબ કરીને કસ્ટમરને કહી દેવાનું, તે આપણું પેમેન્ટ કરી દેશે. ચાલો પેમેન્ટ કરી દયા પછી હવે બીજું કંઈક તમે જોઈએ તો બોલો એવું પૂછવાનું. ચાલો કહી દયા પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જશું. ચાલો નેક્સ્ટ શાકભાજી આવે છે તમારી સ્ક્રીન ઉપર, અને જો તમને તીખા મરચાં બહુ ભાવते તો કોમેન્ટ કરજો. ચાલો તેના પછીના કસ્ટમર આવી ગયા છે. જે પાવડર લેવાનું છે, પાવડર એ ભાઈએ લઈ લીધું છે. તો 2 કિલો બટાટા પણ જોખણા છે, તો જોખી એને લઈ આવ્યું. ત્યાં લીલી ચોળાફળી આવી છે. લીલી ચોળાફળીનો ભાવ છે 1 કિલોના 80 રૂપિયા. એના પછીનું આવી ગયું છે બકાલું, તમે જોઈ શકો છો ભીંડા છે. ભીંડાનો ભાવ 1 કિલોના 60 રૂપિયા છે. એના પછી આવી ગયું છે મોળા મરચાં. મોળા મરચાંનો 1 કિલોનો ભાવ છે 60 રૂપિયા. અને બટેટા પણ એ ભાઈ કસ્ટમરને જોયા છે, તો બટેટા પણ મેં ચોખી દીધા અને બે કમ્બાઈન કરી અને હમણાં અમે બટેટા સાથે એના મરચાં પણ નાખી દે એટલે એક સાથે બે થઈ જશે. તો હાલો બેનો હિસાબ કરી લઈએ અને પાવડર લીધું એનો પણ હિસાબ કરી લઈએ. ચાલો એનું પેમેન્ટ કરી લઈએ. ચાલો બેનું પેમેન્ટ આપણે લઈ લઈએ. ચાલો પછી નેક્સ્ટ આપણે શાકભાજી પર જાઉં. તો આમાં મોળા મરચાં અમુક ડાઘવાળા કે ખરાબ કે કચરો કે કોઈ હોય તો સાફ કરીને અહીંયા એને સારા ગોઠવવામાં આવશે, એટલે કસ્ટમરને ત્યાં કોઈને કંઈ ખરાબ ન લાગે અને સારા લઈ શકે કસ્ટમર, એટલે વીણવા ઓછા પડે. એટલે સારા પહેલાં ભાઈને કેળા જોઈએ તો કેળા આપણે પહેલાં આપી દઈએ. એક સાઈડમાં કસ્ટમર ઊભા છે એને, તો 1 ડઝન કેળા એ ભાઈને જોઈએ, પણ કેળું વધારે છે તો કસ્ટમર કે રહેવા દેજો, તો આપણે એક વાર રહેવા દીધું છે. થેલામાં નાખી અને આપી દીધું છે. પૈસા લઈ ચાલો એક કસ્ટમર હોય ગયા, બીજા કસ્ટમર પણ હોય ગયા. તો બીજા કસ્ટમર કે મારે મોટી થેલી આપો, તો થેલી એને આપી અને બે કમ્બાઈન એક થેલીમાં નાખી દીધો. તો ચાલો હવે આપણે મરચાં ઉપર આવીએ. મરચાં આપણે એને સાફ કરવાના છે. સારા મરચાં અલગ કરવાના અને કચરો અને જે મરચાંમાં હોય એ સાફ કરી અને આપણે બીજા બકેટમાં નાખવાના છે. તો ચાલો બકેટ લઈ આવી ગયું છે. હવે એને મરચાંને સાફ કરી લઈએ. તો કેવો વિડીયો છે તમારે ગમે તો છે ને? આવા ગમતા વિડીયો તમારે હોય તો લાઈક કરજો જરૂર. તમારા ગુચ્ચુ ફેનને થોડોક સપોર્ટ કરજો. ચાલો પછી આપણે આંખ મરચાં થઈ જાય પછી બીજા કસ્ટમર આવે એને જવાબ આપવાનો છે ને આગળથી પૂછે કે શું ભાઈ બકાલા ફ્રેશ છે કે નહીં, તો આપણે અહીંયા ફ્રેશ જ બકાલું આવે છે. તો ચાલો કસ્ટમર આવ્યા છે તો કસ્ટમર હમણાં વિચારીને કહેશે ત્યાં આપણે બીજું બકાલું લઈ આવીએ. ચાલો બીજું બકાલું આવી ગયું. તીખા મરચાં, મોળા મરચાંનો 1 કિલોનો ભાવ છે 60 રૂપિયા. ચાલો એના પછી નેક્સ્ટ બકાલું છે આદુનો ભાવ છે 80 રૂપિયા. શિયાળામાં આદુ બહુ ખાય છે તો 80 રૂપિયા સસ્તું કહેવાય આદુ છે. તો એના પછી નેક્સ્ટ આપણે બકાલું આવશે વટાણા. લીલા વટાણા પણ 100 રૂપિયા કિલો છે. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમારે વહેલી તકે નોટિફિકેશન મળતી રહે અને ફ્રેશ શાકભાજી વિશે અને ફ્રેશ શાકભાજીના ભાવ વિશે પણ જાણકારી મળશે. તો ચાલો નેક્સ્ટ આવી ગયું છે ટમેટાનો ભાવ છે 40 રૂપિયા કિલો. એના પછી લીંબુનો ભાવ છે 100 રૂપિયા. ચાલો એના પછી આવે છે હળદર અને આંબામૂળી, એનો ભાવ છે 80 રૂપિયા.